લવરિયા, વેલકમ ટુ શ્વેતા જૈન ઓફિશિયલ નામની યુટ્યુબ ચેનલમાં હું તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. લાઈક કરવાની છે. લવરિયા, આ યુટ્યુબ ચેનલમાં નવા છો, પહેલી વાર ડબલ મીનિંગ જોક સાંભળવા આવ્યા છો તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દો. હવે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે એટલે પાણી બહુ પીતા રહેજો, નહીંતર તમારા પોપટને છે ને બળતરા થશે. સાસુએ કીધું, વહુ બેટા એક ગ્લાસ દૂધ આપો ને. વહુએ તરત જ ટી શર્ટ ઊંચી કરીને બ્રા ઊંચી કરીને કીધું, લ્યો સાસુમાં પી લ્યો. સાસુ કે, હારું મેં પાણી નથી માંગ્યું, નહીંતર ઘાઘરો ઊંચો કરીને કે આલ્યો મેં પીપી કર્યું, પી લ્યો. એકવાર છોકરીએ ભાવલાને પૂછ્યું કે તમે લોકો શું કર્યા પછી પોપટને આટલો બધો કેમ હલાવો છો? ભાવલો કે, એ તો અમે એને યાદ કરાવી છીએ કે તું ખાલી બાથરૂમ કરવા માટે નથી બન્યો, તારે આગળ હજી ઘણું કરવાનું છે, ઘણા યુદ્ધ જીતવાના છે. લવરિયાઓ, સુહાગરાતના દિવસે જો ખૂન ખરાબો ના થાય ને તો સમજી જવાનું કે દેશ પહેલેથી જ આઝાદ થઈ ગયો છે. તમારે તો ખાલી દેશનો વિકાસ કરવાનો છે. હા મારા કલેજાઓ, હા. કામકાજ કર્યા પછી છોકરીએ કીધું, તારી પીપુડી તો બહુ નાની છે, જરા પણ વાગી નહીં. છોકરો કે મને શું ખબર, આ પીપુડી મારે એટલા બધા મોટા કુવાના સ્ટેડિયમમાં વગાડવાની છે. એક છોકરો છોકરીને ખોળામાં બેસાડીને કરતો હતો. એને પૂછ્યું કે તું દિવસના કેટલા કમાઈ લેશ? છોકરી કે 1000 રૂપિયા. છોકરો કે સાચું બોલ, મને તો દાળમાં કાળવું લાગે છે, અમારા બધા કરતા કરોડપતિ તું જ હોય એવું લાગે છે. છોકરી કે, જો રોજી રોટી ઉપર બેઠી છું, ધંધા ઉપર, ખોટું નહીં બોલું, 1000 થી 1500 એટલા જ. એક ભાભી રસ્તા ઉપર ફ્રૂટ વેચતા હતા, પપૈયા, તરબૂચ. એટલી જ વારમાં ભાવલો ત્યાંથી નીકળો અને બોલ્યો, અરે ભાભી તમારા તો સંતરા દેખાય છે, આમ જોવો. ભાભી કે, સંતરા દેખાય છે ને ત્યારે તો પપૈયા, ચીકુ, તરબૂચ આ બધું ફ્રૂટ વેચાય છે. દિખેગા ના કુછ તभी તો ये સામાન બીકેગા. હા. એકવાર ભાવલાએ ભૂલથી એના પોપટનો ફોટો એની ગર્લફ્રેન્ડને મોકલી દીધો. મોકલતા ઇન્સ્ટામાં મોકલવા ગયો અને એની સ્ટોરીમાં લાગી ગયો. સ્ટોરી હટાવવા ગયો એટલી વારમાં ફોન સ્વિચ ઓફ થઈ ગયો. ફોનને ચાર્જમાં મૂકવા ગયો ત્યાં ચાર્જર ખોવાઈ ગયો. એટલી જ વારમાં 3 કલાક થઈ ગઈ. બહુ બધાએ જોઈ લીધો અને ભાવલાની આબરૂની પથારી ફરી ગઈ. બોલો. સુહાગરાતના દિવસે ઘરવાળી સીલપેક નીકળી એટલે ઘરવાળો કે અરે યાર તું સીલપેક નીકળી, હું કોનો આભાર માનું? એ છોકરી કે, તમે મારી હેઠેનો આભાર માનો કે એને જરાય મન થતું નહોતું, એને ટકાવી રાખ્યું. બરબાદ કરીને એને મને પૂછ્યું, પાછો પ્રેમ કરીશ મારા જોડે? લોહી લુહાણ દિલ મારું હતું, લોહી લુહાણ સામે એનું પણ હતું. મેં પણ એને 2 ગાળું દઈને કહી દીધું, ભાગ ભળવી ગેલસફી. ભાવલા, આ કંઈક બીજું તારું ચાટવાની ઉંમર છે અને તું સિગરેટ ને માવા ફાકી ખાસ? શરમ આવી જોઈ તને, તારી જિંદગીમાં ધૂળ પડી. માલગત ઓયોમાં જા ચાટવામાં. અત્યારની પ્રજા બહુ નાલાયક થઈ ગઈ છે. મોઢામાં ભરાવાની વસ્તુ નીચે ભરાવે છે અને નીચે ભરાવાની વસ્તુ મોઢામાં ભરાવે છે. સમજી ગયા ને? ડબલ મિનિંગ છે. કરો કોમેન્ટ. એક છોકરાએ છોકરીની ટી શર્ટની અંદર બ્રામાં હાથ નાખીને કીધું, અરર તારા આટલા બધા કેમ ઢીલા પોચા થઈ ગયા છે 1-2 વર્ષમાં? છોકરી કે, છેલ્લા 2 વર્ષમાં એક લોટ આમ મસળતો હોય એવી રીતે મસળી નાખ્યા છે, પીચકી નાખ્યા છે અને હવે તને ઢીલા લાગે છે? ઊભો રહે તું, હવે જે છે ને આ છે, લગ્ન કર. એકવાર એક ભાભી દુકાનમાં સાડી લેવા ગયા. સાડીવાળાને કીધું, આ સાડીમાં એ કોઈ કાણું તો નથી ને, નહીં તો હું સાડી પાછી આપી જઈશ. દુકાનવાળાએ કીધું, મેડમ તમે મને 1 કાણું બતાવો, હું તમને 2 સાડી ફ્રીમાં આપી દઈશ. ભાભી ઘરે ગયા ને પછી એને સાલું સમજાણું કે કી કાણાની વાત કરતો હતો, મારો બેટો આવો ને આવો. એકવાર વહુ સાસુના પગ દબાવી રહી હતી. એટલી વારમાં સાસુનો ઘાઘરો ઊંચો થઈ ગયો એટલે વહુએ કીધું, નમસ્કાર. સાસુ કે, કોને નમસ્કાર કરસ? તો કે મારા સસરાની યુદ્ધ ભૂમિને અને પતિની જન્મભૂમિને નમસ્કાર કરું છું. સાસુએ લાકડીએ માર્યો. એકવાર ભાવલો
પરીક્ષામાં પેન્ટમાં હાથ નાખીને પોતાનો પોપટને સેટ કરતો હતો. એટલી વારમાં ટીચર જોઈ ગયા અને ટીચર કે તું શું સંતાડે છે, લાવ મને આપી દે, મારી જોઈ જ છે. ભાવલો કે હવે આને કઈ રીતે હું સમજાવું કે હું શું કરું છું, અને એ વસ્તુ એને થોડી અપાય. દઈ દઈશ ને તો 2 દી લગી ઊભી નહીં થાય. એકવાર ભાવલાની ઘરે મહેમાન આવ્યા. મહેમાન સવારમાં 4-5 વાર સંડાસ બાથરૂમ જાય, વળી 4-5 વાર સંડાસ બાથરૂમ જાય. એટલે ભાવલો કે કઈ ગડબડ છે? તો કે ના, કઈ ગડબડ નથી, જીઓનો ટાવર અંદર જ પકડાય છે. એટલે મહેમાન સમજી ગયા કે જીઓના નામે વારે વારેનો પોપટ પકડી આવે બાથરૂમમાં. ડિલિવરી થઈ એ પછી ભૂરાની વાઈફને ડોક્ટર ટાંકા લેતો હતો. એટલે ભૂરો બારીમાંથી જોતો હતો અને ભૂરો કે જોજે ઓ ભાઈ, બધી સીવી નો નાખતો, થોડુંક તો બાકી રાખ, હજી બીજું છોકરું કરવાનું છે. ડોક્ટરે ત્યાંથી છૂટું ચંપલનું ઘા કર્યું અને કે તો તું આવીને સીવી નાખ હાલ અંદર. એકવાર ભાવલાએ કાકાને કીધું, કાકા આટલી જલ્દીમાં ક્યાં જાવ છો, કેમ આટલા ઉતાવળે ભાગો છો? કાકા કે તારી ભાભીને બહુ ઉપડું છે, એવી ચડ ઉપડી છે ને એટલે મને જવા દે. ભાવલો કે કાકા ઉપવાસનો ટાઈમ આલે છે, આવું ન કરાય. કાકા કે ના, ઉપવાસના ટાઈમમાં પણ ફરાળી શોટ તો મારવા પડે ને. એકવાર એક છોકરી ઠરકી બાબા પાસે ગઈ અને બાબાને કીધું, બાબા તમે લોકોનો હાથ જોઈ જોઈને કેટલા પૈસા કમાવ છો, મને પણ લોકોનું ભવિષ્ય જોતા શીખવાડી દો ને. બાબા કે હાલો પેન્ટ ખોલો, ટી શર્ટ કાઢો, ચડ્ડી કાઢો. છોકરી કે હા, એટલે પછી તમે મને વાખી વાળી મારી મારશો ને. બાબા કે જો શીખી ગઈ ને તું પણ ભવિષ્ય જોતા, આવી રીતે પૈસા મળે. એકવાર ટીચરે ભાવલાને કીધું, તું 2 દિવસથી નિશાળે કેમ આવતો નહોતો? ભાવલો કે મેડમ મારી પાસે એક જ ચડ્ડી હતી અને તે મારી મમ્મીએ ધોઈ હતી, એટલે હું પરમ દિવસે નહોતો આવ્યો. ટીચર કે તો ગઈકાલે કેમ ન આવ્યો? ચડ્ડી તો પરમ દીએ ધોઈ હતી. તો કે એમાં એવું છે ને કે ગઈકાલે હું સ્કૂલ જવા નીકળો ને તો રસ્તામાં મેં તમારા ઘરની બહાર જોયું તો તમારી ચડ્ડીએ હુકાતી હતી, એટલે મને એમ કે તમે સ્કૂલે નહીં આવો ને તો હું ન આવું. ટીચર બેભાન પડી ગયા. ભિખારીએ કીધું, સાહેબ 20 રૂપિયા આપો ને, 2 દિવસથી કઈ ખાધું નથી. સાહેબ કે હું નહીં આપું. ભિખારી કે 10 રૂપિયા તો આપો, 2 દિવસથી પાણી નથી પીધું, પાણીની બોટલ લઈને પી લો. શેઠ કે મને 2 વર્ષથી કરવા નથી મળ્યું, મેં તારી પાસે તારું પાછળનું ઠાઠું માંગ્યું કે આપ મને કરવા. ભિખારી કે મારી ઇજ્જત લૂંટી લેવો માણસ છે, અહીંથી વયો જાઉં. મેડમે કીધું, આ ટેબલ ઉપર ચા કોને ઢોળી છે, આપણે એનું શુદ્ધ ગુજરાતી ભાષામાં રૂપાંતર કરો. તરત એક છોકરો બોલ્યો, એ સોદુ મદન, આ ચા કોને ઢોળી છે ટેબલ ઉપર, સાફ કર ભડવા. આપણા દેશી માણસ તો આમ જ બોલે ને ગાળોથી. એકવાર ભાવલાની સુહાગરાત હતી. ભાવલો સુહાગરાત મનાવતો હતો અને એની ઘરવાળી જોર જોરથી રાડો પાડતી હતી. એટલે ભાવલો કે કેમ આટલી બધી રાડો પાડે છે? તો એની ઘરવાળી કે ગાંડી ના, તારા બધા ભાઈબંધ દોસ્તાર બારે ઊભા છે, કાન દઈને સાંભળે છે, તારી ઇજ્જત રાખવા માટે હું રાડો પાડું છું, બાકી મારે આ કઈ પહેલી વાર નથી હો. હા, કરતો એ મન કરવા. ડોક્ટરે કીધું, તમે જ્યારે કામકાજ કરો છો ખોદકામ, ત્યારે તમે તમારા ઘરવાળાનું મોઢું જોવો છો? છોકરી બોલી, એકવાર હું મારા બોયફ્રેન્ડ જોડે કરાવતી હતી તો બારીમાંથી મેં જોયું હતું ને ત્યારે મારો ઘરવાળો બહુ ગુસ્સામાં હતો. ડોક્ટર કે એમ છે તો મારી પાસે પણ ક્લિનિકમાં કરાવવા આવતી જાજે 3 થી 4. ભૂરીએ કીધું, મમ્મી એવું હોય કે જ્યાં આપણે પોપટ નાખીએ ત્યાંથી છોકરું નીકળે? એની મમ્મી કે હા ભાઈ, આવડી ઢગી થઈ એટલી નથી ખબર. તો કે હાય હાય, મારે તો મોઢામાંથી છોકરું નીકળવાનું છે. એની માએ માયરી કે ગામમાં કોનો પોપટ લઈ આવી. એકવાર ભાભીએ ભાવલાને પૂછ્યું, તારે લગ્ન ક્યારે કરવાના છે? ભાવલો કે મારે લગ્ન 6 વર્ષ પછી કરવાના છે. ભાભી કે જો તારે એક્સપિરિયન્સ જોતો હોય તો કેજે મને, હમણાં તારા ભાઈ 12 ગામ ગયા છે, હું તને આપીશ. ભાવલો કે લ્યો, લગ્ન ન થાય ત્યાં સુધી ભાભીમાં મેળ પડી ગયો. ભાવલો વેલેન્ટાઇનના દિવસેના માલને ઓયોમાં લઈ ગયો અને ઓયોમાં લઈને એની ગર્લફ્રેન્ડને આઈસ્ક્રીમ આપી અને કીધું, ખાલી મોઢામાં રાખવાથી પ્રેમ ન થાય હો, ઘડીક વાર એને ચૂસવો પણ પડે. વેનીલા ચોકલેટ આઈસ્ક્રીમનો કોન. તમે શું સમજ્યા લવરિયાઓ? ભારત એક એવો દેશ છે જ્યાં અડધી રાત્રે ચોરી થાય, ખૂન ખરાબા થાય, મારપીટ થાય તો કોઈને ખબર ન હોય.
પણ જો અડધી રાત્રે પણ તમે કોઈ છોકરીને બોલાવો ઠપઠપાવા તો આખા ગામ જાગતું જ હોય, એને ખબર પડી જાય કે આના ઘરે આવી છે. જંગલમાં એક મીટિંગનું આયોજન હતું. સિંહે કીધું, બધાય ભડવાઓ એક લાઈનમાં હાલજો, આપણે વાઘભાઈના લગ્નમાં જવાનું છે. કોઈએ ઉછળ કૂદ કરી તો હું એની વાંહીથી મારી લઈશ. તરત જ દેડકો બોલ્યો, આપણી તો મરાવાની ને જદાવાની ફાઇનલ જ છે, આપણે ઉછળ કૂદ જ કરવાના છીએ. એકવાર ચંદુએ ડોક્ટરને કીધું, ડોક્ટર સાહેબ, મારી વાઈફને વાઈ આવે છે અને દાંત એકદમ દબાવી દે છે. ડોક્ટર કે દાંત દબાવી દે છે તો તમે તમારો પોપટીના મોઢામાં ના દેતા, ગમે ત્યારે એને વાઈ આવી શકે એમ છે અને ચાવી જશે ને ચબાવી નાખશે. એકવાર ભાવલાના લગ્ન નોકરી કરતી છોકરી હારે થઈ ગયા. હવે ભાવલાને ખોદકામ કામકાજ કરવું હોય ને તો એ રવિવારની રાહ જોવે છે. એમાં પણ એ છોકરીને રવિવારે એક્સ્ટ્રા જોબ હોય, એક્સ્ટ્રા ક્લાસ, તો એ હવે નથી દેતી કરવા. સાસુએ એની વહુને કીધું કે આ છોકરાનો ફેસ કેમ બિલકુલ મારા છોકરા જેવો નથી રૂપ રંગમાં. વહુએ કીધું, સાડી ઉપર કરીને પગ નીચે બતાવ્યું કે જોવો, આ છે ને કોઈ મેગા પિક્સેલનો કેમેરો નથી કે જેવો ફોટો પડે ને એવો જ હું બહાર કાઢું. આ તો બધું નેચરલી હોય, સમજી સાસુડી? લવરિયાઓ, તો તમને આ જોક્સ કેવા લાગ્યા? જો ગમ્યા હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. ખાસ કરીને કોમેન્ટ કરવાનું રાખો. ચેનલ સબસ્ક્રાઇબ કરો. બાય બાય. કાલે પાછા મળ્યા. હવે સવારમાં અપલોડ કરીશું. બાય બાય. ટેક કેર. લવ યુ.